ગુડ મોર્નિંગ. આપણે પ્રકરણ 6 પૂરું કર્યું લાસ્ટ લેક્ચરમાં. સ્વાધ્યાયના દાખલા કરી નાખ્યા અને હવે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એવું કહી શકાય કે ફિઝિક્સનું ખૂબ અગત્યનું એવું ચેપ્ટર આપણે હવે શરૂ કરવાના છીએ. પ્રકરણ 7 ચાક ગતિ. તો ચાક ગતિ જે છે આ ચેપ્ટર, એનું ઇમ્પોર્ટન્સ પહેલાં તો તમને સમજાવી દઉં. ધોરણ 12માં ડગલે ને પગલે તમારે ચાક ગતિના કોન્સેપ્ટ્સ ઉપયોગમાં લેવાના થશે. મતલબ આનો એક પણ લેક્ચર તમે હળવાશથી લીધો, આના એક પણ શબ્દ તમે ઇગ્નોર કરી દીધા, મતલબ સમજ્યા નથી, તો તમને આગળ જતાં ઘણી બધી તકલીફ પડશે. બરાબર. બીજું, આ ચેપ્ટર પ્રારંભમાં થોડુંક હાર્ડ પણ લાગશે, અઘરું છે, હળવાશથી નથી લેવાનું. શું કામ અઘરું લાગશે? કારણ કે ચેપ્ટર આપણે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું જે ભણ્યા એમાં મોટા ભાગના કોન્સેપ્ટ તમે ધોરણ 8, 9, 10માં ભણી ગયા હતા. વેગ છે, પ્રવેગ છે, બળ છે, કાર્ય છે, ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, આ બધું આપણે 8, 9, 10માં ભણી ગયા હતા. થોડુંક ઘણું આવડતું હતું, થોડુંક ઘણું નહોતું આવડતું. 11 સાયન્સમાં આવ્યા ને કોન્સેપ્ટ ક્લિયર કર્યા ને હવે તમને એ આવડવા માંડ્યું હોય. પણ હવે આજનું જે ચેપ્ટર, આજે જે શરૂઆત કરી છે ચાક ગતિની, તો આ જે ચેપ્ટર છે એ તમારા માટે એકદમ નવું છે. આમાં આવતી દરેક રાશિ પણ તમારા માટે નવી છે. ઘણી રાશિઓ એવી પણ હશે જેનું નામ પણ તમે સાંભળ્યું નહીં હોય. બરાબર. તો આના એક એક વર્ડને ધ્યાનથી સમજવું, અને જે આપણી ટેકનિક છે ને કે ભાઈ કંઈક નવું આવે જે આપણે પહેલી વાર જોયું હોય એને તરત આપણી ફેરબુકના ઉપરના હાસ્યવાળા ભાગમાં લખી નાખવાનું કે ભાઈ આ નોંધ છે, આ મારા માટે નવું છે. દરેક માટે અલગ અલગ હશે એટલે બધાની નોંધ ભલે અલગ થતી, પણ તમારો કોન્સેપ્ટ અહીંયાથી ક્લિયર થતો જશે. બરાબર. પ્રકરણનું ઇન્ટ્રોડક્શન આપણે આજે કરવાના છીએ. તો હું ભૂતકાળ ઉપર નજર નાખું તો મેં તમને ન્યૂટનના ગતિના નિયમો ભણાવી દીધા છે. એની ચર્ચા આપણે બહુ ડિટેલથી કરી. એના લીધે જે કાર્ય થાય એની ચર્ચા કરી. પ્રકરણ 3 અને 4માં આપણે માત્ર ગતિની ચર્ચા કરી, એટલે કે કાઇનેમેટિક્સ હતું. 5 અને 6માં ડાયનેમિક્સ હતું. તો એ 4 ચેપ્ટર, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ભેગું કરો એટલે મિકેનિક્સ બને. બરાબર. યંત્રશાસ્ત્ર બને. પણ જ્યારે ફિઝિક્સમાં વધારે ડેપ્થમાં જાય ને ત્યારે ખાલી મિકેનિક્સ છે ને એ ચર્ચા કરવું અધૂરું લાગે. બરાબર. કેમ કે પ્રકરણ 3, 4, 5 અને 6માં આપણે એવું જોયું કે પદાર્થ સીધો રેખા પર જ ગતિ કરે છે, સુરેખ પથ પર ગતિ કરે છે. સમતલમાં ગતિ કરાવતા ને આપણે, તો એમાં મોટે ભાગે એક બિંદુથી બીજા બિંદુએ જતા ને આપણે સ્થાનાંતરની ચર્ચા વધારે ધ્યાનમાં લીધેલી. મતલબ સુરેખ પથ જ આવતો. બધે વર્તુળ ગતિવાળા 2 કે 3 ટોપિક માંડ આવ્યા હશે, જેમાં કેન્દ્રગામી પ્રવેગ છે અને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં પ્રોટોન ફરતે ઘૂમતો હોય ને આવી સૂર્ય છે એની ફરતે પૃથ્વી ફરતી હોય. તો આ 2-3 ઉદાહરણ માંડ ધ્યાનમાં આવ્યા હતા. મતલબ અત્યાર સુધી સુરેખ પથાર જ બનારો હતો. બીજી વસ્તુ, આપણે ત્યારે કણની સંકલ્પના ધ્યાનમાં લીધી હતી. પ્રકરણ 3, 4, 5, 6માં કણની સંકલ્પના ધ્યાનમાં લીધી હતી કે 2 પદાર્થનું તંત્ર હોય અને જો 2 પદાર્થની સાઇઝની સરખામણીમાં બંને પદાર્થ વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય તો તમે એ 2 પદાર્થ એક કણના બનેલા છે એવું સમજીને હાલો ચાલશે. બરાબર. એક મર્યાદા આપણે મૂકી દીધી ને એનાથી ગણતરીમાં ઘણા ખરા સરળતાએ આપણે લઈ આવી દીધી. ઉદાહરણ તરીકે સૂર્ય અને પૃથ્વી છે, તો સૂર્યની સાઇઝ અને પૃથ્વીની સાઇઝની સરખામણીમાં એ 2 વચ્ચેનું અંતર જે છે ખૂબ મોટું છે. તો આપણે એવું કહી શકીએ કે હા, સૂર્ય છે એ કણ લઈ શકાય, પૃથ્વી છે એને કણ લઈ શકાય. તો આપણે હવે અહીંયા સૂર્ય આખો છે એની ત્રિજ્યાને ધ્યાનમાં ન લઈ, આપણે પૃથ્વીની ત્રિજ્યાને ધ્યાનમાં ન લઈ, આપણે સીધું
એને કણ તરીકે લઈને હિસાબ કરી નાખીએ એટલે આપણે એ ગણતરીમાંથી બચી જતા હતા પ્રકરણ 3, 4, 5, 6માં. પણ હવે પૃથ્વી ઉપર આપણે આવી જાય તો પૃથ્વી ઉપર જ્યારે યંત્રો નાના નાના બનાવતા હોય તો યંત્રની અંદર જે ચક્ર મતલબ કે ગિયર્સ ફિટ કર્યા છે કે પછી પુલી ફિટ કરી છે ગરગડી, તો એમાં અવગણી શકાય એવી એની સાઇઝ નથી હોતી. બરાબર, એક પુલીથી બીજી પુલી એટલે કે એક ગરગડીથી બીજી ગરગડીમાં દોરડું પાસ કર્યું હોય તો એ બે વચ્ચેનું અંતર એટલું બધું નથી હોતું કે પુલીના રેડિયસને આપણે ધ્યાનમાં ન લઈ તો ચાલે. મતલબ અહીંયા પુલી કણ તરીકે તમે નથી લઈ શકતા, સમજાય ને? જીમની અંદર તમે જુઓ તો જે વેઇટ લિફ્ટિંગના સાધનો હોય ને એમાં વચ્ચે વચ્ચે પુલી મૂકેલી હોય જેથી કરીને ઇઝીલી વેઇટ લિફ્ટિંગ થઈ શકે. તો એમાં એક પુલીની સાઇઝ અંદાજે એમ સમજો 10 સેન્ટીમીટર છે તો બીજી પુલી એનાથી કંઈક 40-50 સેન્ટીમીટર જ હોય. તો એવું ન કહી શકાય કે 10 સેન્ટીમીટરની સાપેક્ષમાં બે પુલીની સાઇઝ 10 સેન્ટીમીટર છે, એ બેની સાપેક્ષમાં બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર બહુ મોટું ન થયું, એમ ઓલમોસ્ટ સેન્ટીમીટરની રેન્જમાં જેવું. તો હું અહીંયા પુલીને કણ તરીકે ન લઈ શકું. મતલબ જે સિદ્ધાંતો આપણે 3, 4, 5, 6માં એપ્લાય કર્યા એ સિદ્ધાંતો હું તો જ લાગુ પાડી શકતો, હું કણ તરીકે તો જ ચર્ચા કરી શકતો જો બહુ હ્યુજ લેવલે ચર્ચા થતી હોય. પણ હવે વાત આવે છે વાસ્તવિક ઘટનાઓની કે જ્યારે આપણે ખરેખર રિયલમાં કોઈ મશીનરી ડેવલપ કરી છે તો એમાં હું ઓલા સિદ્ધાંત અહીંયા પૂરા લાગુ નથી પાડી શકતો. એ જરૂરી છે એવું નથી કે એ જરૂરી નથી, પણ એ મોટા સ્કેલ ઉપર જરૂરી છે. એ સમજી ગયા, એની જટિલતા સમજી ગયા તો હવે આપણે વધારે સટીક થવા માટે નવું ચેપ્ટર ભણવાના છીએ કે ભાઈ નાના સ્કેલ ઉપર અગર સિદ્ધાંત આવે તો એમાં શું ફેરફાર કરવા એ આપણે સમજવાનું છે. ખ્યાલ આવ્યો? મતલબ જેને આપણે કણ તરીકે લઈ લેતા હતા આગળના પ્રકરણમાં, અહીંયા એને કણ તરીકે લેવાની નથી. બરાબર, હું તમને એમ કહું કે એક બ્લોક છે, 3, 4, 5, 6 ચેપ્ટર છે તો એમાં ફ્રી બોડી ડાયાગ્રામ આપણે ડ્રો કરી લેતા કે ભાઈ ચલો એક બ્લોક છે એ આવી રીતે ગતિ કરે છે, નીચે તરફ જાય છે. તો આપણે શું કરતા? તો આપણે 3, 4, 5, 6 ચેપ્ટર હોય તો આપણે એવું કરતા કે ભાઈ આ બ્લોક છે, ઓકે ચલો એને બિંદુવત લઈ લ્યો, તો એની ઉપર વજન બળ લગાડતા, યાદ છે mg. તો આપણે આખો બ્લોક ન દોરતા, સીધું એક બિંદુવત કણ જ લઈ લેતા, યાદ આવે ને? તો એ ઇઝી કરી દેતા હતા આપણે. પણ હવે જ્યારે વધારે ડિટેલથી આપણે સ્ટડી કરી છે તો તમારે આ બ્લોકના દરેકે દરેક કણની ચર્ચા કરવી પડે. ખ્યાલ આવ્યો? મતલબ હવે તમારે કણને બદલે કણોના તંત્ર સાથે પનારો પડવાનો છે. અને જ્યારે ઝાઝા બધા કણો ભેગા થાય ત્યારે પદાર્થ બને. તો સ્પેશિયલી આપણે શીખવાનું છે દ્રઢ પદાર્થ સાથેનો પનારો. બરાબર છે? એમાંય ચાક ગતિ છે. ચાક ગતિ તો શબ્દ સમજાય ને? કુંભારનો ચાકડો હોય ને, જે કુંભારનો ચાક કહેવાય, એ ફેરે રાખતો હોય ને એની ઉપર માટીના પિંડા મૂકીને મન પડે એવો આકાર કુંભાર આપતો હોય, એ ચાક ગતિ. એ ચાકડાની ગતિને ચાક ગતિ કીધું, મતલબ વર્તુળ ગતિ જ થઈ. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય, ચાક ગતિ કરતો હોય તો એને તમે ત્યારે કણ તરીકે લઈ શકતા નથી. ત્યાં તમારે દરેક કણની પરિસ્થિતિ અલગ અલગ છે અને એને તમારે સમજવી પડે. કેવી રીતે? તો તમને સરસ ઉદાહરણ આપું. માની લો કે આ એક પ્લેટ છે, ઓકે? પ્લેટ છે, રિંગ નથી. તો પ્લેટ છે, હવે અહીંયા આપણે ધરી એક મૂકી દઈએ આવી રીતે, અને જમીન ઉપર આ ધરીથી એને ફેરવી, નીચે અણીદાર ભાગ છે ધરીનો, એટલે શું થશે? ડીશ સરસ મજાની ચક્ર ગતિ કરશે, ચાક ગતિ કરશે. હવે માની લો કે અહીંયા એક ડોટ તમે કર્યો અને એક ડોટ તમે અહીંયા કર્યો. હવે તમે વિચારો, આ અહીંથી આટલું જ અંતર કાપે છે અને આ અહીંથી આવડું મોટું અંતર કાપે છે. ખ્યાલ આવ્યો? તો આને અહીંયા પહોંચવા લાગતો સમય અને આને અહીંયા પહોંચવા લાગતો સમય બે કેવા હોય? સરખા જ હોય ને. કેમ? તો કે આ તો પ્લેટ હતી, બરાબર? તો બે કણની ગતિ તમે ઇમેજિન કરો. આ કણે ફરે છે, આ કણે ફરે છે, અને આ રેખા એ લીટીએ દોડ લીધી છે. તો લીટી તો થોડી કંઈ વાંકી ચૂકી થઈ જાય ગતિ કરે તો, બરાબર? તો એનો મતલબ આ લીટી ફરીને પાછી અહીંયા જ આવશે. ત્યારે આણે કાપેલું અંતર આવડું મોટું થયું, પથલંબાઈ જો એની વધી ગઈ. જ્યારે આની પથલંબાઈ જો નાની છે, પણ બેના સમય કેવા છે? સરખા છે. મતલબ કે આ કણનો વેગ અલગ છે, આ કણનો વેગ અલગ છે. તો અહીંયા તમારે કણને ધ્યાનમાં લેવાને બદલે આખા તંત્રને ધ્યાનમાં લેવું પડે અને એના સેપરેટ કણની ગતિની ચર્ચા અલગ અલગ થાય એ બધી કરવી પડશે. વાં શું થતું હતું?
3, 4, 5, 6માં તો કે આપણે એક એક કણનો હિસાબ જ નહોતા કરતા. આપણે એમ કહી દેતા ભાઈ આ આખું ડીશ છે ને, તો ડીશની બદલે માની લો કે આ એક બિંદુવત પદાર્થ છે, એની ઉપર લાગતા બળ ને એનો વેગ ને બધી ચર્ચા થઈ જતી. પણ હવે તમારે એક એક કણની ચર્ચા કરવી પડશે. અને અહીંયા મોટે ભાગે આપણે જે પદાર્થ ધ્યાનમાં લેવાના છે એ દ્રઢ પદાર્થ ધ્યાનમાં લેવાના છીએ. તો તરત સવાલ થાય કે ભાઈ દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો આની વ્યાખ્યાની પહેલાંના ચેપ્ટરમાં આવી ગઈ છે. દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેમાં કણોના સ્થાન અફર રીતે જળવાઈ રહેતા હોય. બરાબર, માની લ્યો આ ડીશ છે, એનો આ કણ અને આ કણ, એને હું ગમે એમ વર્તુળ ગતિ કરાવું, થ્રો કરું, આ બે વચ્ચેનું સ્થાન થોડું બદલાશે, ડીશમાં નહીં બદલાય. ખ્યાલ આવ્યો? તો આ કેવો પદાર્થ કહેવાય? દ્રઢ પદાર્થ કહેવાય. દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ જેના કણોના અથવા બિંદુઓના સાપેક્ષ સ્થાન અફર રીતે જળવાઈ રહેતા હોય. તમને PDF ફાઇલ આજે જ મળી જશે. તો તમે PDF ફાઇલનો પહેલો જ ક્વેશ્ચન જોશો ને તો એમાં દ્રઢ પદાર્થ એટલે શું સમજાવો એવું લખ્યું છે. તો એમાંથી થોડુંક ડિટેલથી વાંચજો. અત્યારે હું તો મૌખિક ચર્ચાઓ કરું છું, બરાબર, તો એ વાંચજો એટલે તમે દ્રઢ પદાર્થને ઓળખી શકો. તો સવાલ એ થાય કે તો દ્રઢ પદાર્થના ઉદાહરણ આપો. તો ફિઝિક્સ એમ કહે છે કે વાસ્તવમાં કોઈ પદાર્થ દ્રઢ પદાર્થ છે જ નહીં. બોલો, મતલબ કે છે જ નહીં તો એ આપણને કીધું છે ધારી લો કે દ્રઢ પદાર્થ છે જ નહીં ને એની ચર્ચા કરી છે. પહેલાં તો દ્રઢ પદાર્થ એટલે તો સમજાઈ ગયું ને કે ભાઈ એના કણોના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા નથી. માની લો હું આ હોલની વાત કરું તો આ હોલની દિવાલો ઈંટની બનેલી છે. તો 1 વર્ષ પહેલાં હું આ હોલની વાત કરું તો ઈંટ જ્યાં છે એક ઈંટને સામે બીજી ઈંટ મેં ધારી લીધી. માની લો કે આ હોલ છે, તો 1 વર્ષ પહેલાં આ ઈંટ અહીંયા હતી ને આ ઈંટ અહીંયા હતી, 2 ઈંટ છે. તો આજે 1 વર્ષ પછી એ ઈંટની જગ્યા થોડી બદલાણી છે? નથી બદલાણી. તો સાપેક્ષ સ્થાન અફરિયન. તો મારા માટે આ દિવાલ અત્યારે કેવી થઈ? દ્રઢ પદાર્થ થઈ, રિજિડ બોડી કહેવાય. બરાબર છે, રિજિડ બોડી. મતલબ 100% દ્રઢ પદાર્થ આને ન કહી શકીએ, કેમ કે દ્રઢ પદાર્થની વ્યાખ્યા છે કાયમ માટે એ અચળ રહેવા જોઈએ. માની લો કે મને એમ મન થયું કે ભાઈ અહીંયા આપણે નાનકડી એક વિન્ડો બનાવી છે, તો વિન્ડો બનાવવા માટે આ ઈંટને આપણે કાઢી નાખી શકીએ કે નહીં? કાઢી શકીએ. મતલબ એ ઈંટની જગ્યા બદલી ગઈ, તો હવે દિવાલ દ્રઢ પદાર્થ નથી. ખ્યાલ આવ્યો? મતલબ દ્રઢ પદાર્થના સંજોગ આપણે નક્કી કરવાના. માની લો કે એક ભમેડો છે, ભમેડાથી રમ્યો બધા ટોપ કે ને, આ માની લો કે ટોપ છે, તો આ લાકડાનો ભમરડો છે. તો લાકડાનો ભમરડો છે, તમે એને શું ફેરવશો તો એના સાઇઝમાં એની સપાટી ઉપર કાંઈ ફરક પડશે? નહીં પડે. તો ભમરડો જે છે એ દ્રઢ પદાર્થ થયો. કેમ? તો કે એનો અંદરનો એક અણુ અહીંયા છે, બીજો અણુ હું અહીંયા લઈ લઉં તો આ 2 અણુ પોતાના સ્થાન થોડા બદલશે? નહીં બદલે. પણ કોક સાથે તમારો ઝઘડો થઈ ગયો અને હથોડી લઈને આની માથે એકવાર જોરથી હથોડી મારી દે અને જો આના અહીંથી 2 કટકા થઈ જાય, અહીંથી કટકો થઈ જાય, તો આ 2 અણુના સાપેક્ષ સ્થાન બદલી ગયા ને, તો હવે ભમરડો દ્રઢ પદાર્થ નથી. ખ્યાલ આવ્યો? મતલબ ચોક્કસ સંજોગોમાં આપણે અમુક પદાર્થોને દ્રઢ પદાર્થ છે એવું લઈ અને ગતિની ચર્ચા કરશું. કોન્સેપ્ટ ક્લિયર થાય ને? બીજી વસ્તુ કે આમાં જેમ કેમ ઓમાં આપણે બધા પદાર્થને કણ ધારી લેતા હતા એટલે આપણી ગણતરી ઇઝી થઈ જતી હતી ને, તો આ પ્રકરણમાં પણ તમારે અમુક એવી સંકલ્પનાઓ ધ્યાનમાં લેવાની છે કે જેને લીધે તમારી ગણતરી ઇઝી થઈ જાય. તો વાં શું હતું? તો કે બે પદાર્થ હોય એની સાઇઝની સરખામણીમાં જો અંતર બહુ મોટા હોય વચ્ચેના બે વચ્ચેના અંતર, તો આપણે એ 2 પદાર્થને કણ લઈ લેતા. અહીંયા એમ કહે છે કે ભાઈ આમાં તો હજારો કણ આવેલા છે, તો હું એક એક કણની ચર્ચા કરું તો એ થોડુંક અઘરું થઈ જાય. તો એવા કિસ્સામાં આ લોકો એમ કહે છે તો એક બિંદુ એવું ઇમેજિન કરો કે જ્યાં આનું બધું દળ કેન્દ્રિત થયેલું હોય અને એને નામ આપવામાં આવ્યું દ્રવ્યમાન કેન્દ્ર. બહુ અગત્યનો વર્ડ છે આ. જ્યાં સુધી આ ચેપ્ટર ચાલુ રહેશે ત્યાં સુધી આનો ઉપયોગ આવવાનો તો છે જ, પણ જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી આ શબ્દ તમારો પીછો છોડશે નહીં. દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર. એરોપ્લેન ઉડે છે તો એરોપ્લેનને ઉડવા માટે દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડે.
બર્ડ્સ ઉડે છે તો એને દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડે, પતંગ ઉડે છે તો એને દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડે, બેલેન્સિંગ ટોયઝ છે તો એને દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડે, દોરડા ઉપર લાકડી પકડીને બેલેન્સ રહીને ચાલતો વ્યક્તિ છે એને પણ દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડે. ખ્યાલ આવ્યો? મતલબ મોટા ભાગની ફિઝિક્સની ઘટનાઓ તમારે એક્સપ્લેન કરવી હોય તો તમારે દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડે. મતલબ જેમ આપણે કેમ કણની સંકલ્પના લીધી હતી એવી જ રીતે તમારે આ ચેપ્ટરની અંદર દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં લેવો પડશે, એને સમજવો પડશે અને પછી તમે ચર્ચાને આગળ વધારી શકશો. તો હું તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. બરાબર છે? તો ચલો આપણે એના માટે એક નાનકડું કાર્ય કરીએ. માની લો કે આ તમારી ટેક્સ્ટબુક છે, તમે એ સાથે કરી શકો છો. બરાબર? મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ છે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે એવું બિંદુ જ્યાં આખી ટેક્સ્ટબુકનું દળ, કેમિસ્ટ્રીની ભાષામાં વજન કેન્દ્રિત થયેલું હોય. બરાબર? તો હું એવું કહી શકું કે આનું આખું દળ છે, આખાનું દળ એ તો એક્ઝેક્ટ સેન્ટરમાં જોવું જોઈએ ને, હા કે ના? તો તમે શું કરશો તો કે ભાઈ આખું વજન જો સેન્ટરમાં હોય તો તમે એને અહીંયાથી સેન્ટરમાં અંદાજે રાખી અને બેલેન્સ કરવાની ટ્રાય કરશો ને, પણ એ ફટ કરતું બેલેન્સ નથી થતું. કેમ? તો કે તમે એક્ઝેક્ટ સેન્ટરમાં જ હાથ મૂક્યો, ફિંગર મૂકી, એ નક્કી થતું નથી. તો એના માટે એક ટેકનિક છે. તમારે શું કરવાનું, 3 ફિંગર ઉપર આવી રીતે કોઈ પણ આ બુકને બદલે છે ને, જો તમારું ઓલું લખવાનું પેડ હોય ને તો એ પેડથી કરશો ને તો તમને વધારે જજમેન્ટ આવશે. આવી રીતે 3 ફિંગર્સ પકડી અને 3 ફિંગરને ધીમે ધીમે નજીક લઈ આવો. એટલી ધીમે ધીમે નજીક લઈ આવવાની કે એનું બેલેન્સ બગાડવું જોઈએ નહીં. તો જો અત્યારે 3 ફિંગર્સ ભેગી છે, ખ્યાલ આવે છે? જો તો એ જે 3 ફિંગર્સ ભેગી થઈ ત્યારે તમે જોઈ શકો એ જે બિંદુ મળ્યું ત્યાં એ આખી બુક બેલેન્સ છે. મતલબ મેં બીજે ક્યાંયથી એને ટેકો દીધો નથી. સમજી શકો? તો એ જે બિંદુ મળ્યું એને કહેવાય ટેક્સ્ટબુકનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે જો હું 3 ફિંગરમાંથી એક જ ફિંગર ઉપર આવી ગયો એ જ બિંદુએ, તો આખી ટેક્સ્ટબુક અહીંયા બેલેન્સમાં રહી, તો એ બિંદુને આ ટેક્સ્ટબુકનું શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. ખ્યાલ આવ્યો? એવી જ રીતે તમે ફૂટપટ્ટી માટે કરી શકો. તમારે શું કરવાનું, લોખંડની સ્કેલ લ્યો, લોખંડની સ્કેલને આવી રીતે રાખવાની છે, આની ઉપર 2 ફિંગરની વચ્ચે આવી રીતે. ખ્યાલ આવ્યો? વચ્ચે થોડીક સ્પેસ રાખો. હવે તમારે માની લો લોખંડની સ્કેલ છે એનું સેન્ટર ઓફ માસ જોઈ છે તો તમારે 2 હાથને ધીમે ધીમે ખસેડતા જવાના. સ્કેલને તમારે કાંઈ નથી કરવાનું, તમારે તો ખાલી હાથને આમ ભેગા કરી દેવાના છે. ત્યારે સ્કેલ ઓટોમેટિક એવી જ જગ્યાએ આવીને ઊભી રહી જશે કે જ્યાં એનું સેન્ટર ઓફ માસ હોય. તમારા 2 હાથને જોડતી જે રેખા છે એ રેખા અને સેન્ટીમીટર ચેક કરજો, 15ની માથે થોડાક આવશે, 15.4 કે 15.3 આવશે. પછી જેવી તમારી સ્કેલ, બરાબર, એટલે તમને એ સેન્ટર ઓફ માસ મળ્યું તમારી સ્કેલનું. તો જ્યારે આપણે ચાક ગતિ સાથે પનારો પડશે ત્યારે મોટા ભાગના પદાર્થોમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની જરૂર પડશે. તો આકાર બદલે ને એમ દ્રવ્યમાન કેન્દ્ર એ બદલે. ખ્યાલ આવે? હજી આ સ્કેલના એક્સપેરિમેન્ટ મેં જે વાત કરીને એને હું લાઈવ તમને લેક્ચરમાં કરીને બતાવીશ કે ભાઈ એમાં દ્રળનું વિતરણ જે છે એ કઈ રીતે એમાં ભાગ ભજવે. એ કરતાં પહેલાં આપણે 2 વર્ડ શીખવાના છે. એક છે સ્થાનાંતરિત ગતિ. કેવી ગતિ? સ્થાનાંતરિત ગતિ. એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશનલ મોશન કહેવાય. શું કહેવાય? ટ્રાન્સલેશનલ મોશન. અને બીજો જે પ્રકાર છે એ છે ચાક ગતિ, જેને આપણે નામ આપીએ છીએ રોટેશનલ મોશન. તમારા પ્રકરણમાં 2 શીખવાના છે. તો પહેલાં હું સ્થાનાંતરિત ગતિ સમજાવી દઉં. ટ્રાન્સલેશનલ મોશન કોને કહેવાય? તો એના માટે હું આ ઉદાહરણ ધ્યાનમાં રાખું. જો માની લો કે એક થીટા ખૂણે ઢળાવ ધરાવતો એક માર્ગ છે, મતલબ લપસિયા જેવું છે. અહીંયા મેં એક બ્લોક રાખી દીધો છે. તમને ખબર છે કે બ્લોક mg જેટલું બળ નીચે અનુભવે તો આ ખૂણો થીટા થાય. હવે આ સમજાવવાની જરૂર નથી ને, હવે આ સમજાઈ જવું જોઈએ ને કે એ થીટા કેમ થયો. તો આ ઘટક શું થશે? થીટાની પાસેની બાજુ છે. પ્રવેગ હોત તો g cos થીટા, વજન છે એટલે mg cos થીટા, અને આ ઘટક mg sin થીટા. જો ઘર્ષણ બળ હાજર હોત તો એની હાજરી અહીં નોંધાત f, તો પરિણામી બળ mg sin થીટા માઇનસ f થાત. અને ઘર્ષણ બળ ઇનફ હોત તો આ ખસત નહીં, પણ જો આ વધી જાય તો બ્લોક નીચે તરફ ગતિ કરશે ને. આપણે ધ્યાનમાં રાખી છીએ ખાલી બ્લોકની ગતિ. માની લો કે આ બ્લોક છે તો આ એનું સેન્ટર ઓફ માસ છે, સમજજો. તો એનો વેગ માની લો કે v વેગથી નીચે એને
ગતિ કરે છે. કેટલો વેગ છે એનો? v વેગથી. હવે મારો સવાલ સાંભળજો. હું અહીંયા એક કણ લઉં, કણ નંબર 1 કહું, તો આનો વેગ કેટલો હશે? કયો જોઈ. આનો વેગ ને આનો વેગ બે સરખા હશે કે અલગ હશે? તમારી બુદ્ધિ શું કહે? એવું મન થાય ને કે આનો વેગ એ v જ હશે, તો તમે સાચા જ છો, એનો વેગ v જ થાય. કેમ? તો કે આ દ્રઢ પદાર્થ હતો. દ્રઢ પદાર્થ હતો એટલે સાપેક્ષ સ્થાન બદલાતા નથી. સાપેક્ષ સ્થાન નથી બદલાતા. આ v વેગથી જતો હોય તો આને v વેગથી જવું પડે, તો જ બેના સાપેક્ષ સ્થાન જળવાઈ રહે. હવે તો કે હું અહીંયા 2 નંબરનો કણ લઉં, તો મને કહો આનો વેગ કેટલો હશે? તો કે એ તમે કહેશો ને v જેટલો જ હશે. બરાબર? બધાય કણ એક જ દિશામાં જતા હશે. ખ્યાલ આવ્યા? તો આવી જે ગતિ છે કે જ્યારે પદાર્થ સ્થાનાંતર કરે ત્યારે એના દરેક કણો પણ એ જ દિશામાં એક સમાન વેગથી સ્થાનાંતર કરે, તો આવી ગતિને સ્થાનાંતરિત ગતિ કહેવાય, એટલે કે ટ્રાન્સલેશનલ મોશન કહેવાય. તમારો ક્વેશ્ચન નંબર 2 એ ટ્રાન્સલેશન મોશન સમજાવો એના હિસાબે છે. તો આનો એક એક મુદ્દો એવી રીતે બને કે ભાઈ ઢોળા ઉપરથી જો કોઈ એક બ્લોક ગતિ કરે છે v વેગથી નીચે તરફ, તો એ સમયે બ્લોકના દરેકે દરેક કણનો વેગ પણ નીચે તરફ સમાન હશે. આવી ગતિ એટલે ટ્રાન્સલેશનલ મોશન. તરત બીજો ક્વેશ્ચન દેતું, રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિ કોને કહેવી? બરાબર? તો ખરેખર પરિસ્થિતિ હવે આ વિચારજો કે ભાઈ એ જ ઢોળાવ છે, હું દ્રઢ પદાર્થ, ઓલો દ્રઢ પદાર્થ છે, હજી હું ફરીથી દ્રઢ પદાર્થ ધ્યાનમાં લઉં છું, પણ આ વખતે દ્રઢ પદાર્થમાં છે ને મેં એક નળાકાર લીધું. નળાકાર સમજાય ને? ઝાડનું થડ છે કે કોઈ પીપ છે, પાણી ભરવાનું પીપ છે, તો એવો નળાકાર મેં આડો રાખી દીધો છે. અને એને જો હું ઘનફળ સ્વરૂપે વિચારું, માની લો કે ઝાડનું થડ છે, એકદમ રાઉન્ડ શેપમાં કટ કરી દીધું છે ને, મતલબ એકદમ પરફેક્ટ નળાકાર છે આ ઝાડનું થડ છે, એને આપણે આની ઉપર આવી રીતે મૂક્યું છે. તો હવે તમે મને કહો શું પરિસ્થિતિ થાય? તો તમે કહેશો ને કે ભાઈ આ જે છે એનો વેગ નીચે તરફ હશે v, પણ અહીંયા જે કણ છે શું એનો વેગ નીચે હશે? વિચારીને જવાબ આપો. જો તમે એમ કહેતા હો કે હા, તો અહીંયા તમે ખોટા પડશો. આનો વેગ આટલો જ નહીં હોય, આની પાસે 2 વેગ હશે. સમજજો ધ્યાનથી. કેમ 2 વેગ હશે? તો કે એક તો જ્યારે આ ગબડે, બરાબર, ત્યારે આની વર્તુળ ગતિ આ તરફ થશે, આમ ગબડતો જાય છે, બરાબર. તો આની પાસે ઓલરેડી એક વેગ છે અને આ પાછો દ્રઢ પદાર્થ છે. દ્રઢ પદાર્થ હોવાથી એને આ વેગ તો મળશે જ, કેમ કે તો જ આ ફળ સ્થાન બેયના જળવાઈ રહેશે. એટલે એને આ વેગ મળ્યો તો ખરા, ઓકે, પણ એનો નેટ વેગ એ નહીં હોય. કેમ? તો કે આ જેમ વર્તુળ ગતિ કરે એમ આ કણી વર્તુળ ગતિ કરશે ને. જો એ વર્તુળ ગતિ કરે તો એની પાસે એક નવો વેગ ધારણ થાય, અને એ વેગ થઈ સ્પર્શકની દિશાનો વેગ. અને એ કોના લીધે મળ્યો? તો કે એની વર્તુળ ગતિને લીધે. હવે હું આ પથ જે એણે ધારણ કર્યો ને, આ વર્તુળાકાર પથ, એને હું એનલાર્જ કરું. જોજો, આ 1 નંબરના કણનો વર્તુળ પથ છે. આનો સેન્ટરમાં જે કણ હતો એ, તો કે એ તો v વેગથી નીચે જતો હતો. હવે આ 1 નંબરનો કણ છે, એ v વેગથી તો નીચે જશે જ, આ v વેગ થયો, પણ વર્તુળ ગતિ કરે છે એ આવી રીતે. તો તમને ખબર છે વર્તુળ ગતિ કરતો કણ હોય એને સ્પર્શકની દિશામાં વેગ હોય, તો આનો સ્પર્શકની દિશામાં વેગ જો આ મળ્યો, આ વર્તુળ ગતિને લીધેનો વેગ છે. ખ્યાલ આવ્યો? તો આની હાજરી આવી. કેમ હાજરી આવી વિચારો? તો કે આ પદાર્થ, ઓલો પદાર્થ છે એ સરકીને જતો હતો, લપસીને જતો હતો, જ્યારે આ પદાર્થ છે એ લપસીને જવાને બદલે ગબડીને, મતલબ ગોળ ગોળ ફરતો ફરતો જાય છે. સાપેક્ષ સ્થાન એમાંય જળવાઈ રહે છે, ઉમાંય જળવાઈ રહે છે, પણ વાં ગોળ ગોળ નહોતો ફરતો. જ્યારે આ શું કરે છે? ગોળ ભ્રમણ કરીને નીચે જાય છે. એના લીધે એને 2 વેગ મળ્યા. કયા કયા? તો કે એક તો વર્તુળ ગતિને લીધે એક વેગ મળ્યો, જે એના વર્તુળ માર્ગના સ્પર્શકની દિશામાં છે. જ્યારે એનો બીજો વેગ મળ્યો કેટલો? તો કે આખા પદાર્થનો નીચે તરફ કેટલો વેગ હતો? v. એ વેગ પણ એને મળશે, કેમ કે આપણે વાત થઈ કે દ્રઢ પદાર્થને જે વેગ આપો છો એ વેગ એના દરેક કણને તો મળે જ છે. ખબર પડી? તો અહીંયા તમે જોઈ શકો કે 2 પ્રકારની ગતિનો સમાવેશ થયો. કયો? તો કે આ બ્લુ એરો આપણને આના લીધે મળ્યો હતો કે ભાઈ આ વેગ છે એ તો એને મળશે જ, એટલે અહીંયા સ્થાનાંતરિત ગતિ તો થાય છે, એ દેખાણું, બરાબર. સ્થાનાંતરિત ગતિની હાજરી આવી, તો આ વેગ આવ્યો બ્લુવાળો, આ વેગ તો કંઈ સ્થાનાંતરિત ગતિને લીધે આવ્યો નથી. એ કોના લીધે આવ્યો? તો કે વર્તુળ ગતિને લીધે આવ્યો. તો એ વેગને આપણે કંઈ ચર્ચામાં ધ્યાનમાં ન લઈએ એવું હાલે? ન હાલે.
એટલે તમે એમ કહેશો કે ઓકે, તો હવે એ મોશનને શું નામ આપવું? આને તો આપણે કીધું સ્થાનાંતરિત ગતિ. આ જે વેગ છે એ સ્થાનાંતરિત ગતિ તો થયો, તો આ વેગ કયો થયો? તો કે ચાક ગતિને લીધે વેગ થયો. એટલે અહીંયા તમારે આનું નવું મોશન, નવી ગતિ જે અત્યાર સુધીમાં તમે ક્યારેય ભણ્યા નથી એને ધ્યાનમાં લેવી પડી. એ જે ગતિ મળી, એ જે વેગ મળ્યો, એ ચાક ગતિને લીધે એને વેગ પ્રાપ્ત થયો કહેવાય. ખ્યાલ આવ્યો? અચ્છા, ચાક ગતિ ફરીથી એકવાર ચર્ચા કરી. તો એનો મતલબ એવો થયો ને કે અહીંયા ચાક ગતિ એટલે આનું ફરવાની પ્રક્રિયા છે, એ ફરવાની પ્રક્રિયાને ચાક ગતિ કહેવાય. તો હું એવું કહી શકું ને કે આ જે ભ્રમણ થાય છે એ કોને ફરતે? તો કે આને ફરતે ભ્રમણ થાય છે. બરાબર. આને તો આપણે નળાકાર લીધો હતો, નળાકારનું સેન્ટર આ થયું. તો એનું જે ભ્રમણ થતું હતું એ તો આ અક્ષને અનુલક્ષીને થયું હોય ને, એનું જે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હતી. મતલબ કે હું ઇમેજિન કરો કે આ પેન છે ને એ અક્ષ છે અને નળાકાર આવી રીતે બહાર નીકળેલો છે, તો ગબડીને જતો હોત તો એ આ પેનની ફરતે રોટેટ થતો થતો નીચે જાત ને આવી રીતે. ખ્યાલ આવે છે ને? તો એનો મતલબ એવો થયો આ જે અક્ષ છે એની ફરતે ભ્રમણ કરે છે. જે અક્ષની ફરતે પદાર્થ ભ્રમણ કરે એને ભ્રમણ અક્ષ કહેવાય. શું કહેવાય? જે અક્ષની ફરતે પદાર્થ ભ્રમણ કરે એને ભ્રમણ અક્ષ કહેવાય, ભ્રમણાક્ષ કહેવાય. દાખલા તરીકે આપણે જો ભમરડાની વાત કરીએ, આ ભમરડો છે, બરાબર. તો આ અક્ષની ફરતે રોટેટ કરતો, તો અહીંયા અણીદાર ભાગ હોય છે ને, જો એ ક્યાંય ખસતો ન હોય અને આમ જ સીધો પડ્યો રહેતો હોય અને જો એ ભ્રમણ કરે તો આ એની ભ્રમણાક્ષ થઈ કહેવાય. ખ્યાલ આવે છે? તો આવી ગતિને ચાક ગતિ કહેવાય. તો ગતિના મુખ્ય બે પ્રકાર, એક સ્થાનાંતરિત ગતિ, એક ચાક ગતિ. અને આ ઉદાહરણમાં તમે જો બેની ભેગી હાજરી આવી એટલે સ્થાનાંતરિત ગતિ પ્લસ ચાક ગતિ. મતલબ બે મુખ્ય પ્રકારમાં, એક સ્થાનાંતરિત ગતિ એટલે કે ટ્રાન્સલેશનલ મોશન, બીજામાં ચાક ગતિ, ત્રીજું મિશ્ર ગતિ. બરાબર. તો આ જે ગતિ છે આમાં જો સ્થાનાંતરણ થયું અને ભ્રમણ થયું એટલે ચાક ગતિ આવી, તો આવી ગતિને મિશ્ર ગતિ કહેવાય. તો મારો સવાલ એ છે કે તો ખાલી ચાક ગતિનું ઉદાહરણ જોતું હોય તો તમે કયું ઉદાહરણ લેશો? તો હું એવું કહી શકું ને, પંખો. પંખાની જે ગતિ છે એ ગતિ શુદ્ધ ચાક ગતિ થઈ. કેમ? તો કે પંખાની ભ્રમણાક્ષ કોણ થાય? તો પંખો છે એની ઉપરનો જે પાઇપ છે એની ભ્રમણાક્ષ થઈ. આ એના 3 પાંખિયા છે, તો ત્રણેય પાંખિયા જે છે એ આને ફરતે ભ્રમણ કરે ને તો આ ભ્રમણાક્ષ થઈ. શું પંખો જે છે એની ભ્રમણાક્ષ જે છે એનો જે પાઇપ છે એ આપણી છતમાં આંટા મારે છે? ક્યાંય છતમાં? તો કે છતમાં તો એ ફિક્સ છે. મતલબ પંખાની અક્ષનું સ્થાનાંતર થતું નથી, એટલે કે સ્થાનાંતરિત ગતિ એમાં મળતી નથી. પણ ચાક ગતિ એટલે કે વર્તુળ ગતિ એમાં જોવા મળી, એટલે એ શુદ્ધ ચાક ગતિનું ઉદાહરણ છે. બરાબર. તો હજી એક એક્ઝામ્પલ આપું તમને. ટેબલ ફેનની ચર્ચા કરીએ તો ટેબલ ફેનની પરિસ્થિતિ કેવી થાય? તો કે ટેબલ ફેનનું આવું સ્ટેન્ડ હોય, પછી ટેબલ ફેનનો આ ભાગ આવી રીતે જોઈન્ટ હોય. તમને ખબર હોય કે અહીંયા પંખો ફરતો હોય અને એમાંય પાછું રોટેશન થતું હોય અહીંથી. તો આ ટેબલ ફેનની પંખાની અક્ષ થઈ, પંખો આની ફરતે ફરતો હોય. ઓકે, હવે તમે ઇમેજિન કરો થોડીક વાર પછી પંખો તમારી સામે આવી જાય, એટલે આ ટેબલ ફેનની અક્ષ થઈ, પંખો અહીંયા આવી ગયો હશે. થોડી વારમાં ટેબલ ફેન આ બાજુ હોય જાય એટલે પંખો આ બાજુ હોવાનો મતલબ અહીંયા હવા આવશે, થોડીક વાર હવા અહીંયા આવશે, થોડીક વાર હવા અહીંયા આવશે. ત્રણેય કિસ્સામાં પંખો જે છે એ તો પોતાની અક્ષ ઉપર જ ફરે છે, પણ પંખાની અક્ષ છે ને એ પાછી આ અક્ષની ફરતે ફરે છે. જુઓ, મતલબ જુઓ કે માની લો કે આ પંખાની અક્ષ છે, અહીંયા પંખો આવી રીતે ભ્રમણ કરે છે, તો તમે જોઈ શકો છો કે ભાઈ આ ભ્રમણાક્ષની ફરતે પંખો ફરે, પછી આ ભ્રમણાક્ષ પછી અહીંયા નીચે સ્ટેન્ડ ઉપર રાખી હોય અને એ પાછી આવી રીતે ભ્રમણ કરતી હોય. ખ્યાલ આવે? તો હું એવું કહી શકું કે આ અક્ષને નીચેના સ્ટેન્ડ ઉપર કિલકિત કરેલ છે. કિલકિત કરેલ એટલે અણીદાર પોર્શન ઉપર આવી રીતે લટકાડી દીધી હોય, જેમ હોકા યંત્રની અંદર ચુંબકીય સોયને કેમ એક સોય ઉપર ઊભી રાખી હોય પછી ફ્રીલી મૂવમેન્ટ આપી શકે, એને કિલકિત કર્યું કહેવાય. તો અહીંયા પંખાની જે ધરી છે એ ધરીને નીચેના સ્ટેન્ડ ઉપર કિલકિત કરેલું હોય એટલે એ આવી રીતે શું કરે તો કે મૂવમેન્ટ આપે અને બધી દિશામાં આપણને હવા મળે. તો આવી જે ગતિ છે કે જેમાં પંખાના પાંખિયા એની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે અને એ અક્ષ પાછી ટેબલ ફેનના સ્ટેન્ડને અનુલક્ષીને ભ્રમણ કરે, તો આવી ગતિને ધૂર્ણન કહેવાય. પણ એ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, બહુ જાજુ નથી કરવું. આજે આપણે પ્રકરણ 7માં ક્વેશ્ચન 1, 2 અને 3ના બેઝિક કોન્સેપ્ટ્સ કર્યા.
બરાબર. અને એ વાંચો નહીં, પહેલાં ટેક્સ્ટ બુકમાં ઇન્ટ્રોડક્શન આપ્યું છે, એ વાંચવાનું ભૂલતા નહીં, અને એનો એક એક શબ્દ જોજો, ન સમજાય તો મને પૂછજો. બરાબર. ક્વેશ્ચન 3માં એક મુદ્દો બહુ સરસ લીધો છે એ લોકોએ, તો એની ચર્ચા હું કરી દઉં. એકવાર મેં કરી હતી કે ભાઈ જો ચાક ગતિ કરતો હોય પદાર્થ, ચાક ગતિ કરતો હોય ને પદાર્થ, તો આ એની ભ્રમણાક્ષ થઈ, આમાંથી બહાર નીકળે. ઇમેજિન કરવાની છે, આ એક સીધી રેખા એની ફરતે આ ભ્રમણ કરે છે. તો આખી ડીશ માટે વાત કરીએ ને આપણે, તો મેં એવું કીધું હતું કે આ ખંડને અહીંથી અહીંયા પહોંચવા અને આ ખંડને અહીંથી અહીંયા પહોંચવા સરખો સમય લાગશે. કેમ? તો કે બેય એક જ રેખા ઉપરના બિંદુ આપણે લઈ, તો આને એક ભ્રમણ કરવા લાગતો સમય અને આને એક ભ્રમણ કરવા લાગતો સમય બેયના સરખા છે. ક્લિયર છે? પણ આણે કાપેલું અંતર જો ઓછું છે, જ્યારે આણે કાપેલું અંતર વધારે છે. સમાન સમયમાં જે વધુ અંતર કાપે એની સ્પીડ જાજી હોય ને, મતલબ આ ફૂલ સ્પીડથી રોટેટ થતું હશે અને આ ધીમે ધીમે રોટેટ થતું હોય ને, એ તમે પ્રાયોગિક રીતે સમજી શકો. બરાબર. તમે પ્રયોગ કરો, કોઈ એક ધાતુની ગોળ તકતી લ્યો, એમાં એક ડોટ અંદર કરો, એક ડોટ બારે કરો, પછી એને ફેરવો ચક્રને, તો તમે જોઈ શકો અંદરનું છે ને ધીમું ધીમું ફરતું હોય, જ્યારે બહારનું હોય ને ફૂલ સ્પીડમાં ફરતું હોય. કેમ? તો કે બેયને સમાન સમયમાં એક રોટેશન કરવાનું હોય. દળ પદાર્થ માટે આવું થાય. ખ્યાલ આવ્યો ને? વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આના માટે પ્રિપેર રહેજો. બરાબર. ઇન્ટ્રોડક્શન પ્રોપર વાંચી લેજો, તો જ નેક્સ્ટ લેક્ચરમાં તમને મજા આવશે.